આજે મેં તમને શાકભાજી વિશે એવી માહિતી આપવાના છીએ જેનું સેવન તો લગભગ દરેક કરે છે, પરંતુ ગણતરીના લોકો જ તેને બનાવવાની સાચી રીત જાણે છે। મોટા ભાગના લોકો શાકભાજીનો સ્વાદ માણવા માટે તેને ફ્રાય કરીને ખાય છે, પરંતુ જાણકારોની જો માનીએ તો કેટલીક શાકભાજીને ફ્રાય કરવી યોગ્ય નથી, કારણ કે આ શાકભાજીને ફ્રાય કરવાથી પોષક તત્વો નાશ થઈ જાય છે। ચાલો જાણીએ તેના વિશે। કેટલીક શાકભાજી એવી છે કે જેને ભૂલથી પણ ફ્રાય ન કરવી જોઈએ, કારણ કે તેને વધુ ફ્રાય કરવાથી તેના બધા જ પોષક તત્વો નાશ થઈ જાય છે અને તમારા સ્વાસ્થ્યને જે ફાયદો થવો જોઈએ તે નથી થતો। આ શાકભાજીને ફ્રાય કરવાની ભૂલ ન કરતા। બટાકા, ટામેટા, બ્રોકોલી અને બીન્સને ઉકાળીને ખાવું આરોગ્ય માટે વધુ ફાયદાકારક છે, કારણ કે ફ્રાય કરવાથી તેમની પૌષ્ટિકતા નષ્ટ થઈ જાય છે। બટાકા એ એવી શાકભાજી છે જેને દરેક ફ્રાય કરીને ખાય છે, પરંતુ આથી તેની પૌષ્ટિકતા નષ્ટ થઈ જાય છે। જો તમે તેનું સેવન ઉકાળીને કરો છો તો આથી તમને પૂરતી પૌષ્ટિકતા મળશે, તેથી સારું રહેશે કે તમે બટાટાનો ઉપયોગ તેને ઉકાળીને જ કરો। ટામેટા પણ એવી શાકભાજી છે જેનો ઉપયોગ મોટાભાગના લોકો ફ્રાય રૂપમાં જ કરે છે, પરંતુ શું તમને ખબર છે કે તેની પૌષ્ટિકતાનો લાભ મેળવવા માટે તમારે તેને ઉકાળીને ઉપયોગમાં લેવું પડશે। જ્યારે તમે તેને ઉકાળો છો ત્યારે તેમાં રહેલું લાઇકોપીનનું કન્સન્ટ્રેશન ઘણું વધે છે, આથી પાચન તંત્ર દ્વારા તેને પચાવવું ખૂબ સરળ બની જાય છે। જાણકારો કહે છે કે બ્રોકોલીનો સેવન ક્યારે ફ્રાય કરીને ન કરવું જોઈએ, આથી તેની પૌષ્ટિકતા નષ્ટ થઈ જાય છે। તમે તેને પહેલાં ઉકાળી લો અને પછી તેનો ઉપયોગ કોઈ ડિશ બનાવવા માટે કરો, આથી તેમાં રહેલા પોષક તત્વોની માત્રા વધશે, જે તમારા આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે। બીન્સ એટલે કે કઠોળ। બીન્સને પોષક તત્વોનો ભંડાર કહેવામાં આવે છે। તેમાં સોડિયમ, ફોલેટ, ફાઇબર, કેલ્શિયમ, વિટામિન્સ અને ફોસ્ફરસ સહિત ઘણા પોષક તત્વો હોય છે, પરંતુ જો તમે તેને તેલમાં ફ્રાય કરીને ખાઓ છો તો તેમાં રહેલા પોષક તત્વો નષ્ટ થવા લાગે છે। આથી તમારે તેને ફ્રાય કર્યા વિના ઉકાળીને લેવું જોઈએ અને પછી કોઈ પણ ડિશમાં ઉપયોગ કરવો જોઈએ। ધ્યાન રાખો કે મીઠું અને હળદરનો ઉપયોગ તમારી ઈચ્છા પર આધાર રાખે છે। સામાન્ય રીતે શાકભાજી બાફીને ખાવામાં આવે તો વધારે યોગ્ય છે, વધારે સુપાચ્ય છે, અથવા તો થોડા ઘણા તેલ સાથે વઘારીને ખાઓ તો એ વધારે સારું। પરંતુ આ 4 શાકભાજી કે જેને ક્યારેય તળીને ખાવા જ ના જોઈએ તો એવા છે બટાકા, બ્રોકોલી, ટામેટા અને ફ્રેન્ચ બીન્સ એટલે કે ફણસી। આને જો તમે તળો છો તો એમાં રહેલા જે ગટ બેક્ટેરિયા આપણને ઉપયોગી છે એ બધા જ બળી જાય છે અને એ કોઈ કામના રહેતા નથી, ખાલી કેલરીઝ વધારી શકીએ। હવે બટાકામાં જોઈએ તો સૌથી વધારે સ્ટાર્ચ છે અને અમુક જીવાણુ છે, અમુક બેક્ટેરિયા છે કે જે આપણા શરીર માટે જરૂરી છે, જે અમુક ખરાબ તત્વોને નાશ કરે છે, પરંતુ જ્યારે એને તળો છો ત્યારે એમાં એ સ્ટાર્ચનો કોઈ મહત્ત્વ રહેતું નથી। એવી જ રીતે એમાં રહેલા બેક્ટેરિયા એક પણ જીવિત રહેતા નથી, માટે એ ખાવા હિતાવહ નથી। એવી જ રીતે ટામેટાં છે, તો ટામેટાને જો બાફીને તમે ખાઓ છો તો એમાં પ્રચુર પ્રમાણમાં વિટામિન સી છે, એમાં કેરોટીન છે, જેને કારણે થઈને તમારી સ્કિન, તમારી આંખો, તમારા વાળ એ સારા થઈ શકે, પરંતુ જો એને તળીને ખાઓ છો તો એમાંનો કોઈ ફાયદો મળતો નથી। એવી જ રીતે તમે જો બ્રોકોલીને તળીને ખાઓ છો તો એમાં રહેલા જે પણ જીવાણુ છે, જે પણ સારા તત્વો છે, જે પણ પ્રોટીન, વિટામિન્સ છે, જે પ્રચુર માત્રામાં છે, પરંતુ એનો કોઈ ફાયદો રહેતો નથી, માટે એને પણ સ્ટીમ બોઇલ અથવા તો બોઇલ કરીને ખાવા વધારે હિતાવહ છે। એવી જ રીતે ફ્રેન્ચ બીન્સ છે, ફણસી છે, ફણસીને જો તમે બાફીને ખાઓ છો અથવા તો સ્ટીમ બોઇલ કરીને ખાઓ છો તો એ વધારે સારી। જ્યારે કે તળીને ખાઓ છો તો એનો કોઈ પણ પ્રોટીન કે એના કોઈ પણ મેગ્નેશિયમ કે એ કોઈ વસ્તુ તમને યોગ્ય રીતે પચવામાં મદદરૂપ નહીં થાય અને તમારા શરીરને કોઈ પણ રીતે લાભદાયક નથી। તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો। નમસ્કાર।